હા ને સાહેબ હું શું કહું તમને? હાજી. જીરું મારે 40 દિવસ થયું છે. 40 દિવસનું? 40-50 દિવસનું. હાજી. એમાં તળિયામાં કાળી ચરબી દેખાય છે, હવે શું કરવાનું? કાળી ચરબી દેખાવા માંડી ગઈ તો પાણી આપવાનું બંધ કરી દેજો. પાણી નહીં આપતા હવે એને. હલો હલો, તમારો અવાજ નથી આવતો ભાઈ. મારો અવાજ સંભળાય છે તમને? હલો, કોઈ કારણસર નેટવર્કનો પ્રોબ્લેમ હશે એટલે આ ભાઈનો આપણે અવાજ નથી સંભળાતો. પણ કાળી ચરબી જો આવી ગઈ હોય તો ક્લોરોથાલોનિલ અને મેન્કોજેબનો છંટકાવ કરવો અને એને પિયત ન આપવું, પાણી ન આપવું, નકર આ કાળી ચરબી વધી શકે છે. ક્લોરોથાલોનિલ અને મેન્કોજેબ આ બંને સારામાં સારા કન્ટેન્ટ છે એટલે આનો ઉપયોગ કરવો. ઓકે, ક્લોરોથાલોનિલ અને મેન્કોજેબ આ બંને દરેક કંપની બનાવે છે. કોઈ સારી કંપનીનું લેવાનું. ક્લોરોથાલોનિલ અને મેન્કોજેબ. અને સર હવે આ માવઠું અમારે રવપુટિયા 21-22 નું છે ને? 23-24 અથવા 25 ત્રણમાંથી એકાદ દિવસ આવશે. પણ હવે એ બધી જ જગ્યાએ નહીં આવે. છૂટા છવાયું હશે એટલે એક ગામમાં હોય ને બાજુના ગામમાં ન હોય એટલે આમાં તો કોનો વારો આવે નક્કી નથી. અરે આપણે તો એમ કહીએ કે ગુજરાતના એકે ગામમાં ન આવવું જોઈએ, કેમ કે અત્યારે આવે એ તો નુકસાન જ કરે. આગલા મહિના ફેબ્રુઆરી મહિનામાં નથી ને? એ તો ત્યારે પછી ખબર પડશે, પણ અત્યારે આ શક્યતા છે આ છેલ્લા અઠવાડિયામાં. ફેબ્રુઆરીનું પછી જયારે એવું હશે તો આપણે એની આગાહી કરશું. હા, ઓકે સર, ઓકે. જી જી જી.